હાવ આર યુ ઓલ? માય સેલ્ફ આયુષી દરજી. તો મિત્રો, આજે આપણે એવા બે સ્થળોની મુલાકાત લેવાની છે જેનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પણ સાથે સાથે હાલની તારીખમાં ગુજરાતના હિલ સ્ટેશન તરીકે પણ ઓળખાય છે. એવા સ્થળો છે તારણધારણ માતાજીનું મંદિર અને માણેકનાથની ગુફાઓ. ચાલો મિત્રો, આપણે આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ. અને આયુષીએ કીધું તેમ આજે આપણે બે સ્થળોની મુલાકાત લઈશું. એક તો તારણધારણ માતાજીનું મંદિર અને બીજું માણેકનાથની ગુફાઓ. તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તારણધારણ માતાજીના મંદિરે. મિત્રો તો અહીંનું વાતાવરણ તમે જુઓ તો એકદમ બહુ અદ્ભુત છે.
અને નજારો પણ એકદમ બહુ અદ્ભુત છે. તો આપણે હવે ઉપર જઈને માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે તારણ માતાજીના મંદિરે અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ કેમેરામેન હેન્ડસમ કેમેરામેન અમારા દીપ લીંબાચિયા અને આયુષ દરજી આ ઉપર અમે ચડી રહ્યા છીએ. કોઈ વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે તારણ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. તમે મારી પાછળ ખૂબ અદ્ભુત નજારો પણ જોઈ શકો છો. તો ચાલો આપણે દર્શન કરીએ. આપણે તારણ માતાના દર્શન કરીએ. આવો. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણી સાથે હાલ ઉપસ્થિત છે સિદ્ધપુરના નિવાસી શ્રી જસવંતસિંહ બારોટ કાકા. તો કાકા આપણને આ માતાજીનો વર્ષો જૂનો ઇતિહાસ કહેશે. જી આજે ચોથા નવરાત્રિએ અમરભાઈ સોની અને આયુષીબેન દરજી માતાજીના દર્શનાર્થે અને માતાજીની જગ પ્રસિદ્ધિ માટે એક સેવાનું બિરુદ મેળવવા અહીં આવ્યા છે. એમને અત્યારે જે આપણે જે ભયગ્રસ્ત પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ કોરોનાથી, એમાં લોકોનો એક આશાનું કિરણ જાગે, એક શ્રદ્ધાનો વિષય બની રહે અને લોકોનું રક્ષણ થાય, એ માટે એમણે ખાસ આ મુલાકાત ગોઠવી છે અને માતાજીને એમણે વિનંતી કરી છે કે તેઓ સર્વનું કલ્યાણ કરે. તો હવે હું એ માતાજી માટે જેટલું કંઈ જાણું છું, બહુ તો જાણતો નથી એમ કહું તો ચાલે, કારણ કે આ તો અનાદિકાળથી આવી રહી છે, પણ છતાંય જેટલા મારા નોલેજમાં છે એ હું આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આપ સૌ એને શાંતિથી સ્વીકારજો. સૌ પ્રથમ તો સનાતન ધર્મમાં અનાદિકાળથી આપણે આ માતાજી અહીં વસે છે. એવું કહેવાય છે કે પાંડવો પણ અહીં આગળ માતાજીના પાસે છુપા વેશે રહી ગયેલા. ત્યારબાદ સનાતન ધર્મમાં આપણે આરતી પણ કાયમ ગઈએ છીએ, તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા. એ જ તારુણી માતા એ આ માતા. અને એ માતાજીનો કાળક્રમે આપણા સનાતન ધર્મ ઉપર બીજા અનેક ધર્મોનો થોડો પ્રભાવ પડ્યો. એક બુદ્ધ ધર્મ અને જૈન ધર્મ, બંને ધર્મો પેરેલલ જવા માંડ્યા. અને એ જે તે વખતે બુદ્ધ ધર્મવાળાએ જે બુદ્ધ ભગવાન હતા એમણે આનું નામ તારા માતા કહ્યું. તારા માતા એટલે બુદ્ધિસ્ટોની કુળદેવી. હવે એ વખતે જે તે વખતે અહીં આગળ બુદ્ધોનો વસવાટ હતો, એ બુદ્ધના મઠો હતા અને એના ઉપર ખાસ આપણા ગુજરાતમાં જ્યાં જ્યાં બુદ્ધના અવશેષો છે ત્યાં આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ ખાસ ફોકસ કરીને એનું પુરાતત્વ ખાતાને કામગીરી સોંપી છે. અહીં પણ કેટલાક વિહારો પ્રાપ્ત થયા છે જે અંડર પ્રોસેસ છે, હજુ અંડર ખોદકામમાં છે. અને સાથે સાથે આ માતાજીને તારા માતા તરીકે ઓળખાવવામાં આવે છે. આ માતાજીની એક વિશિષ્ટતા એ છે કે એમનો એક પગ સહેજ ઊંચો રહે છે. જે રમતવીરો દોડતા હોય ત્યારે જે પોતે સ્ટાર્ટ લેતી વખતે જે રીતે પોઝિશન લે છે, એ એવી રીતે અહીં માતાજીનો એક પગ થોડો ઊંચો રાખ્યો છે પંજા ઉપર. તો એનું કારણ એવું છે કે માતાજી ભક્તોની વાર કરવા માટે સદાય તત્પર રહે છે, સદાય પોઝિશનમાં રહે છે. જેવી બૂમ પડે, જેવી અરજી આવે એવું માતાજી એનું રક્ષણ કરવા પહોંચી જાય છે. હવે આ માતાજી હાલ છેલ્લા કેટલાય વર્ષોથી જે અહીં આગળ ઓછા પ્રચલિત હતા એમ કહીએ તો ચાલે, જંગલના મામલાના હિસાબે, પણ ત્યાર પછી સરકારશ્રીનું ધ્યાન દોરાતા, જંગલ ખાતાનું ધ્યાન દોરાતા એમાં અવારનવાર ઘણા બધા ફેરફારો થયા છે. એનું રિનોવેશન થઈ રહ્યું છે અને હવે સાથે સાથે સરકારશ્રીએ
2 વર્ષમાં હું માનું છું ત્યાં સુધી 3 થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને આ જગ્યાને ડેવલપ કરવા માટે બહુ હૃદયપૂર્વક પ્રયત્નો કર્યા છે. એના માટે આપણે સૌ ગુજરાત સરકારના આભારી છીએ. બરાબર. હવે માતાજીના સન્મુખ એ ધૂણીની જગ્યા છે. એ ધૂણીની જગ્યા છે, એ જગ્યામાં 64 જોગણીઓનો વાસ છે અને 64 જોગણીઓ ત્યાં આગળ પોતે હયાત છે. એ રીતે 64 જોગણીઓનો વાસ છે અને નવગ્રહના પણ ત્યાં આગળ સ્થાન છે. 9 ખંડ છે ત્યાં આગળ, એ નવગ્રહના 9 સ્થાન છે. બરાબર. નીચે એક સુંદર વાવ છે જેનું પાણી અમે લોકો વાપરીએ છીએ. હવે તો બોર બની ગયો, પણ જે તે વખતે અમે વાવનું પાણી પીતા હતા, પણ અમને સુધી કોઈ તકલીફ થઈ નથી. હવે મારા એક બીજો ઘટસ્ફોટ કરી દઉં કે છેલ્લા 20 વર્ષ પૂરા અહીં હું માતાજીમાં નવરાત્રિ કરવા આવું છું. અહીં રાત્રિ રોકાણ પણ મારું અહીં જ થાય છે. માતાજીને 9 દાડા જમાડી શકું માટે રસોઈ પણ હું જાતે જ કરું છું અને એ રીતે માતાજીને જમાડવાનો પણ હું શ્રેય લઉં છું. અને એ રીતે મારા 20મું વર્ષ આ જઈ રહ્યું છે. અને 1-2 વર્ષ તો એવા મળ્યા કે માતાજીના 4 નવરાત્રિ, એક નવરાત્રિ શાકંભરી નવરાત્રિ કહેવાય, જે આઠમથી પૂનમ ઉપર આવે પોષ મહિનામાં, પછી આવે ચૈત્રી નવરાત્રિ, પછી આવે અષાઢી ગુપ્ત નવરાત્રિ, પછી આવે શારદીય નવરાત્રિ, એટલે આપણી આસો નવરાત્રિ. હવે આ નવરાત્રિ એકવાર 4 કરી, ત્યારબાદ બીજા વર્ષે મારી ધર્મપત્નીએ મને એમ કહ્યું કે માઘી નવરાત્રિ તમારે રહી જાય છે. તો મેં કહું માઘી નવરાત્રિ પણ કરી નાખું. પછી માઘી નવરાત્રિ તો 4 જ કરવી પડે, 4 સાથે કરવી પડે. પછી બીજા વર્ષે તરત જ માઘી નવરાત્રિ કર્યા, માના ભજન કીર્તન, ચૈત્રી કર્યા, અષાઢી કર્યા અને આસો કર્યા. આ માતાજીનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. એના ચમત્કારો પણ મેં ખૂબ જોયા છે અને હું અનુભવું છું. એટલે મારે હવે એ વિશે કોઈ બહુ આગળ કરવું છે કે આ બધી બાબતો ગુપ્ત ગણાય મારી દૃષ્ટિએ, કે મેં જે મેળવ્યું છે એમાંથી હું સુખનો ભાગ બીજા લોકોને આપવા માગું છું, હું આપીશ. પણ મને જે અનુભવો થયા છે એ અનુભવો મારા પૂરતા હું સીમિત રાખું છું. અને આપણે આજે આ વાતચીત કરી અને આજે આપણે બધા માતાજીના આશીર્વાદ મેળવી અને છૂટા પડીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મારો જે ઇન્ટરવ્યૂ લીધો અને સાથે સાથે માતાજીને આપણે જે પ્રસિદ્ધ કરવાની જે નેમ લીધી છે એમાં આપ સૌ સફળ થાવ, એ મારી આપ સૌને શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ કાકા. આ માહિતી એમને જે આપી છે આપણને, એ આપણને ખ્યાલ જ નહોતો કે આ માતાજીની આટલી બધી માહિતી હશે. એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કાકાને. થેન્ક યુ. તો મિત્રો, ખરેખર તારણ અને ધારણ માતાજીનો આ ઇતિહાસ સાંભળીને ખરેખર બહુ આનંદની અનુભૂતિ થાય છે. અને આપણે ખરેખર જસવંત કાકાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આટલો 2,500 વર્ષ જૂનો અને જે કહેવાય ને કે બુદ્ધિસ્ટ જે લોકો હતા, અહીંયા આવીને તપ કરતા હતા, અને આ જે બધું કીધું ખરેખર મેં તો ફર્સ્ટ ટાઈમ જ સાંભળ્યું. તો હું ખરેખર કાકા તમારો દિલથી આભાર માનું છું. અને કદાચ આ માતાજીએ આ લખ્યું છે આજના દિવસ માટે એ આવવાનું, અને ખરેખર એ બદલ પણ હું આવીશું ને થેન્ક યુ કહું છું, કેમ કે અહીં આવવા માટે રેફરન્સ આયુષે આપી દીધું. ખૂબ ખૂબ આભાર કાકા. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા ધૂણીથી ઓળખાય છે. માતાજીની પણ ધૂણી ગણાય છે અને જોગીડાની પણ ધૂણી ગણાય છે. એના આકાર ઉપરથી, એને દિશા ઉપરથી ખ્યાલ આવશે કે ધૂણી આમ છે. બરાબર. હવે આ જગ્યાનું મહત્ત્વ એક એવું સરસ મહત્ત્વ છે કે આપણા ધર્મમાં 64 જોગણીઓ હોય છે. તો 64 જોગણીઓ આ સભા મંડપમાં બિરાજમાન છે. તો એમના સ્થાન કેવી રીતે બધાયા છે? તો એક જ થાંભલા ઉપર 4, એક થાંભલા ઉપર 4 આવશે. બરાબર. હવે 1, 2, 3 ને 4 એવા 16 થાંભલા થશે. એટલે 16 સમચોરસ છે, એટલે 16 થાંભલા થશે, એટલે 64 જોગણીઓ થઈ. પછી આપણે ઉપર તરફ નજર કરીશું તો તમને નવગ્રહોના 9 સ્થાન દેખાશે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ રીતે નવગ્રહોના પણ અહીં આગળ સ્થાન છે. એટલે અહીં આગળ જે પણ કાર્ય થાય એના આ 2 નવગ્રહો અને 64 જોગણીઓ સાક્ષી સ્વરૂપે રહે છે. અને અમારી સફળતાનું રસ અમે શરૂઆત કરી ત્યારથી અહીં જ કરી હતી. એટલે અમારી સફળતા 20 વર્ષ સુધી જો અમે અહીં બેસી શક્યા છીએ તો આ નવગ્રહોની કૃપા, માતાજીની કૃપા અને 64 જોગણીઓની અમારી સાથે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા બહુ ભાવથી અને શ્રદ્ધાથી ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. અત્યારે હાલ જ એક કયા ગામથી આવ્યા કાકા આપણે? અંબાસણથી આવ્યા છે હર્ષદ કાકા. અને હાલ હમણાં બહુ સુખડીનો બહુ સરસ પ્રસાદ હમણાં મળ્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ કાકા. જય માતાજી. જય માતાજી. તમે જોઈ રહ્યા છો મિત્રો, મસ્ત હર્ષદ કાકાએ આપેલી પ્રસાદી ખાઈ રહ્યા છીએ. લગભગ 9 થી 100 પગથિયા ચડીને બહુ થાક લાગ્યો જોરદાર.
આવી છે તો હાવ થાકી ગઈ છે, મોબાઈલ ફેરવા બેસી રહી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, બહુ અદ્ભુત અહીંનું વાતાવરણ ખરેખર બહુ અદ્ભુત છે. અને તમે તમારી ફેમિલી સાથે, તમારા પરિવાર સાથે અહીંયા ખાસ આવજો, હું તો એવું કહું છું. મેં ખુદ એક આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવ્યો છું અને આવું મંદિર તો મેં નહીં જોયું. તમે તમારા પરિવાર સાથે આવો તો પણ બેસવાની વ્યવસ્થા બધી એ બધી બહુ જ મસ્ત છે. અહીંયા બે માતાજીના મંદિર છે, તારણ માતા અને ધારણ માતા, બંને બહેનોના મંદિર છે. હવે આપણે જઈશું ધારણ માતાના દર્શન કરવા. અમારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ ધારણ માતાજીનું મંદિર છે. તો અમારા હેન્ડસમ કેમેરામેન હવે તમને ધારણ માતાજીનું દર્શન કરાવે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? આજનો આપણો વ્લોગ ધારણ માતાજીનો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મિત્રો મેં ફર્સ્ટ ટાઈમ આવું બહુ સરસ મંદિર આજે મેં જોયું. મંદિર તો ખરું જ, પણ એની અનેક વિશેષતાઓ છે. મંદિરથી વિશેષ પણ આ એક હિલ સ્ટેશન અને તમારા પરિવાર સાથે પણ તમે અહીંયા આવી શકો છો. બહુ એનું ભવ્ય પરિસર છે. તમે તમારી ફેમિલી સાથે આવ્યા હોય તો પણ બધી જ પાર્કિંગથી લઈને બધી જ તમને વ્યવસ્થા અહીંયા મળી રહેશે. અને બીજી વસ્તુ કે આપણને જસવંત કાકાએ જે સરસ ઇન્ફોર્મેશન શેર કરી એ બહુ ખરેખર મહત્ત્વની છે. અને હું ફરી એક વખત આયુષીને થેન્ક્સ કહેવા માગું છું કે આવા સારા સ્થળનું એને રેફરન્સ આપી. અને હું આપણી દરેક ગુજરાતની જનતાને એવી અપીલ કરું છું કે તમે જો અગર આવા સ્થળો આપણા ગુજરાતમાં છે તો તમે ખાસ અહીંયા મુલાકાત લેજો. અને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા શહેર કે ગામમાં પણ કોઈ આવી ઐતિહાસિક સ્થળ હોય તો અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારો માણેકનાથની ગુફાનો વ્લોગ એ તમને બીજા એપિસોડમાં અમે બતાવીશું. તો ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. प्रवाहपावतस्थले गलेवलम्ब लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका